હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ખૂબ જ અગત્યની વાત કરવાના છીએ. છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો. એક રાજા હતો. રાજા ખૂબ જ અભિમાની. એ રાજાના રાજ્યમાં એક વેપારી રહે. વેપારીથી એક દિવસ કંઈક ભૂલ થઈ ગઈ. તેને દરબારમાં હાજર કરવામાં આવ્યો, પરંતુ રાજા ખૂબ જ ક્રોધે ભરાયા અને રાજાએ તેને દેશ નિકાલો આપી દીધો કે આવતીકાલે સવારે તું દેખાવો જોઈએ નહીં. હવે વેપારી ખૂબ જ દુઃખી થઈ ગયો. દુઃખી હૃદયે ઘરે પહોંચ્યો. ઘરે પરિવારને વાત કરી. આખો પરિવાર દુઃખી હતો. ભગવાનને એમને પ્રાર્થના કરી, પણ બીજું કંઈ કરી શકે એમ હતા નહીં. એમને રાજ્ય છોડવાનું હતું. હવે રાત્રે 1 વાગ્યા, 2 વાગ્યા, 3 વાગ્યા, વેપારીને ઊંઘ ના આવે. વેપારીને અચાનક એક વિચાર આવ્યો અને શાંતિથી સૂઈ ગયો. વહેલી સવારે વેપારીએ શ્રીફળ લીધો, હાર લીધો, પ્રસાદ લીધો અને રાજાના દરબાર તરફ પહોંચી ગયો. જેવો દરબાર શરૂ થયો ત્યારે રાજાને કહેવામાં આવ્યું કે ગઈકાલે જેને સજા કરી હતી એ વેપારી આવ્યો છે. તો રાજા ઓર ગુસ્સે થઈ ગયા કે આવા દો એને, આજે હું મારા હાથે એને ફાંસીની સજા આપું. હવે જેવો વેપારી દરબારની અંદર જાય છે અને વેપારી દંડવત પ્રણામ કરવા લાગે છે, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે અને બોલે છે, મહારાજ કી જય હો, મહારાજ કી જય હો, મહારાજ કી જય હો. મહારાજને નવાઈ લાગી. શું થયું ભાઈ? મહારાજ એને કીધું કે તને તો દેશ નિકાલો આપ્યો છે, તું આજે કેમ આવ્યો? કે મહારાજ, મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. મને રાતે એક સપનું આવ્યું હતું અને સપનું તમને કીધા વગર કઈ રીતે જઈ શકું? મહારાજ કે બોલ, જલ્દી બોલ, શું સપનું આવ્યું હતું? મહારાજ, મને સપનામાં જળહળ તેજ દેખાયું અને તેજમાં સ્વયં આપ નારાયણ સ્વરૂપે ભગવાન દેખાયા. હું આપના દર્શન કરી, આપની આરતી કરી અને છેલ્લે જવા માંગુ છું. રાજા તો વિચારવા પડી ગયા. રાજાએ તેના એક દરબારી તરફ જોયું કે મહારાજ, સાચી વાત છે, આપ સ્વયં ભગવાન જ છો. રાજાએ તેના મંત્રી તરફ જોયું કે હા, આપ જ ભગવાન છો. રાજાએ રાજગુરુ તરફ જોયું. રાજગુરુ કે મહારાજ, અમે તો સ્વયં આપની પૂજા કરીએ છીએ રોજે રોજ. આપ જ ત્રણેય લોકોના ભગવાન આપ જ છો. બધાએ ખુશામત ચાલુ કરી. આખા દરબારમાં મહારાજ કી જય હો, મહારાજ કી જય હો ચાલુ થઈ ગયું. મહારાજ તો ખુશ થઈ ગયા. મહારાજે પોતાનો સોનાનો હાર કાઢીને વેપારીને પહેરાવી દીધો અને વેપારીનું કામ થઈ ગયું એટલે વેપારીને મંત્રી બનાવી દીધો. મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ, જ્યારે પણ કોઈ આપણા વખાણ કરે, જ્યારે પણ કોઈ ખુશામત કરે, ત્યારે આપણે એલર્ટ થઈ જવું અને એનો ઉદ્દેશ્ય વિચારવું કે કયા કારણથી આપણે સાથે આ મીઠી મીઠી વાતો કરે છે. બરાબર છે? અને જ્યારે કોઈ આપણને ટોકે, જે મોટા ભાગે આપણા ઘરમાં થાય, આપણે મમ્મી આપણને ટોકે નાની નાની વાતોમાં, આપણા પપ્પા ટોકે, આપણા શિક્ષક આપણને ટોકે, ત્યારે સમજી લેવાનું કે આપણા પોતાના છે એ આપણી અંદર કંઈક સુધારો ઈચ્છે છે અને એટલા માટે આપણને સલાહ શિખામણ આપવા માંગે છે. એ આપણા સાચા ગુરુ થઈ ગયા. તો આપણે હવે ધ્યાન રાખીશું, કોઈના વખાણ કે લાલચમાં ભરમાઈશું નહીં. ઓકે, થેન્ક યુ.